નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 27મી જુલાઈ અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના ગવર્નરે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને રક્ષણ આપતા બિલ પર સહી કરી છે। આ બિલથી હવે ટ્રમ્પ સરકાર દ્વારા આડેધડ હેરાન કરતી આઈસ મિલિટરીના દરોડા પર લગામ આવી જશે, જેથી ગુજરાતીઓને નવી આશા જાગી છે। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ભારતીય ડોક્ટર મહિલાએ ચાંદલા એટલે કે બિંદી સાથેનો એક વિડીયો બનાવ્યો, જેમાં તેના પર જે રીતે હુમલા થયા હતા તેનાથી લઈને આ મહિલાએ નફરતથી જે શબ્દો સહન કર્યા તે જાણીને તમે ચોંકી જશો। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં તમામ ભારતીયોને એક થઈને છામી સાથીએ લડી લેવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે। તમામ ભારતીયોને એક થઈને કઈ રીતે પ્રતિકાર કરવો તે અંગેનું આયોજન થયું છે। ભારતીયોને આગામી સમયમાં કેવી રીતે જવાબ આપવો તે અંગેનું જે પ્લાનિંગ થયું છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં ડિપોર્ટેશન અને જેલના ભયાનક ડર નીચે જીવતા આપણા ભારતીય પરિવારો માટે સ્થાનિક સરકાર અચાનક એક એવો રક્ષણાત્મક કાનૂની આદેશ જાહેર કરે જેનાથી આઈસના દરોડા સામે $20 મિલિયન મદદ અને પોલીસથી રક્ષણની કાનૂની આશા જાગી ઉઠે, ત્યારે તમામ ભારતીયોના દિલ પર કેવી આશા અને રોમાંચ વ્યાપી જતો હશે। દોસ્તો, આ ઐતિહાસિક કાનૂની રક્ષણ પાછળનું સત્ય જાણીને તમે ખરેખર ખુશ થઈ જશો। આજના આધુનિક યુગમાં અમેરિકાની ધરતી પર વસતા આપણા ભારતીય પરિવારો કાયદાકીય સુરક્ષા સામે બહુ જ મોટા રાહત આપતા નિર્ણય સામે આવ્યો છે। અત્યારે અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાંથી સત્તાવાર રીતે સામે આવેલા 2026ના સૌથી મોટા રાહત આપતા ઇમિગ્રેશન સમાચાર અનુસાર ન્યૂ જર્સીના ગવર્નર મિકી શેરિલ દ્વારા તમામ ઇમિગ્રન્ટ સમાજ અને પ્રવાસી પરિવારોના અધિકારોની રક્ષા કરવા માટે શ્રેણીબદ્ધ બિલ્સ રજૂ કરવામાં આવ્યા છે અને તેના પર હસ્તાક્ષર થયા છે, જેના લીધે અમેરિકામાં વસતા આપણા હજારો ભારતીયો અને ગુજરાતી પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે। આ નવા કાયદાકીય નિર્ણયો હેઠળ ન્યૂ જર્સીની સ્ટેટ પોલીસ અને તમામ સ્થાનિક પોલીસ વિભાગોને સંઘીય ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એજન્સી એટલે કે આઈસ સાથેની કોઈ પણ ગેરવાજબી કાનૂની સહકાર પ્રક્રિયા પર મર્યાદાઓ લાદવામાં આવી છે, જેથી કરીને સામાન્ય પોલીસ ટ્રાફિક ચેકિંગ કે સ્થાનિક પૂછપરછ દરમિયાન પ્રવાસીઓની માહિતી બારોબાર શેર ન થાય। આ કાયદાકીય બિલ્સની મુખ્ય જોગવાઈ મુજબ રાજ્યની સ્થાનિક પોલીસ હવે કોઈ પણ વ્યક્તિના ઇમિગ્રેશન સ્ટેટસ કે કાગળો પર ખાનગી વિગતો ફેડરલ અધિકારીઓ સાથે સત્તાવાર રીતે શેર કરી શકશે નહીં, જેથી તમામ નાગરિકોની અંગત પ્રોફાઇલ અને પ્રાઇવસીની કાનૂની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે। આ ઉપરાંત માસ્ક પહેરીને કામ કરવા અંગેના કાયદાકીય નિયંત્રણો અને સામાન્ય નાગરિકોની ગોપનીયતા જાળવી રાખવાના કડક સુરક્ષા કાયદાઓ પણ આ રક્ષણાત્મક પેકેજમાં ઉમેરવામાં આવ્યા છે। આ કાનૂની ક્રાંતિ આગળ વધારતા તાજેતરમાં જ જૂન 2026ના મહિનામાં ગવર્નર મિકી શેરિલ દ્વારા અન્યાયી ડિટેન્શન અને આકસ્મિક ડિપોર્ટેશન કાર્યવાહી સામે પ્રવાસીઓને કાયદાકીય રક્ષણ પૂરું પાડવા માટે $20 મિલિયન એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 165 કરોડ રૂપિયાથી પણ વધુનું ફંડિંગ જાહેર કરવામાં આવ્યું છે। આ સરકારી રકમની મદદથી રેપિડ લીગલ રિસ્પોન્સ ઇનિશિયેટિવ એટલે કે તાત્કાલિક કાનૂની પ્રતિસાદ યોજના શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા કોઈ પણ પ્રવાસીની આઈસ દ્વારા અટકાયત થાય તો તેને તરત અનુભવી વકીલો અને કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવશે। આ કાનૂની યોજના અમેરિકામાં લાંબા સમયથી વસતા જૂના રહીશો અને મિશ્ર ઇમિગ્રેશન સ્ટેટસ ધરાવતા કૌટુંબિક પરિવારો માટે એક અત્યંત કિંમતી સંજીવની સમાન સાબિત થઈ છે, જ્યાં પરિવારના કેટલાક સભ્યો કાયદેસર અને કેટલાક પેન્ડિંગ સ્ટેટસ પર જીવી રહ્યા છે। ગવર્નરના આ કાનૂની વલણને અનુસરીને જર્સી સિટી જેવા મોટા અને પ્રખ્યાત શહેરોમાં પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓ અને ઇમિગ્રન્ટ્સના રક્ષણ માટે વિશેષ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને સ્થાનિક તંત્ર પ્રવાસીઓને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડી શકે અને ભય વગર જીવવાની તક આપે।
દોસ્તો, આ બિલથી ગુજરાતીઓને બહુ મોટો ફાયદો થયો છે. ત્યારે આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં ડોક્ટર બની હજારો લોકોના જીવ બચાવનારી એક ભારતીય મૂળની મહિલા ડોક્ટર પોતાના કપાળ પર પવિત્ર ચાંદલો ચોંટાડીને એક નિર્દોષ વિડીયો મૂકે અને અચાનક વિદેશી લોકો તેના પર નફરત, ગાળો અને વંશીય ટિપ્પણીઓનો એવો પહાડ તોડી પાડે જેને સાંભળીને તમારા દિલ પર ખરાબ અસર થતી હોય છે. દોસ્તો, અમેરિકાની ધરતી પરથી સામે આવેલા અતિશય ચોંકાવનારા નફરતના કિસ્સા પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. આજના આધુનિક યુગમાં અમેરિકામાં વસતા આપણા લોકોની સામાજિક સુરક્ષા અને ધાર્મિક ઓળખ સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે. દોસ્તો, એક અહેવાલ અનુસાર અમેરિકાના વર્જિનિયા રાજ્યના રિચમન્ડ અને મિડલોથિયન વિસ્તારમાં રહેતા ભારતીય મૂળના બોર્ડ સર્ટિફાઈડ પ્લાસ્ટિક સર્જન ડોક્ટર કરિશ્મા રેડ્ડી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એન્ટી ઇન્ડિયન અને એન્ટી હિન્દુ વિરોધ જાગ્યો છે. ડોક્ટર કરિશ્મા રેડ્ડી ઇન્સ્ટાગ્રામ પર ક્રેડી પ્લાસ્ટિક્સ નામના ખાતા પર 23,000થી વધુ ફોલોઅર્સ ધરાવે છે. દોસ્તો, ઘટનાની વિગત એવી છે કે ડોક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક રમૂજી રીલ શેર કરી હતી, જેમાં તેમણે મેડિકલ કોલેજ ઓફ જોર્જિયાના વિદ્યાર્થી તરીકે રૂરલ રોટેશન દરમિયાનનો એક જૂનો કિસ્સો કહ્યો હતો, જેમાં એક દર્દીની પત્નીએ તેમને પૂછ્યું કે તમે કપાળ પર આ બિંદી કેમ પહેરો છો? ત્યારે તે દર્દીએ મજાક કરતા કહ્યું કે જ્યારે આ પરણે છે ત્યારે તેનો પતિ આને ખંજવાળીને જુએ છે અને તેને મોટેલ મળ્યું કે ગેસ સ્ટેશન, જે ભારતીયો માટેનો એક જૂનો સ્ટીરિયોટાઇપ છે. જેના જવાબમાં ડોક્ટર રેડ્ડીએ કેપ્શનમાં લખ્યું કે બિંદી કોઈ લોટરી ટિકિટ નથી, પણ મારા પતિને પ્લાસ્ટિક સર્જન મળી છે. પરંતુ આ વિડીયો મુકાતાની સાથે જ કોમેન્ટ સેક્શનમાં ભારે નફરત ફેલાવા લાગી અને લોકોએ ગો બેક ટુ ઇન્ડિયા જેવી કમેન્ટ્સ કરવા સાથે હિન્દુ ધર્મ, ગાય અને ભારતીયોની પરંપરા પર અત્યંત અપમાનજનક ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું. આ ઝેરીલા વાતાવરણથી સ્તબ્ધ થઈ ગયેલા ડોક્ટર રેડ્ડીએ સાફ કહ્યું કે તેમણે પોતાના જીવનમાં ભારતીયો વિરુદ્ધ આટલી પ્રચંડ નફરત ક્યારેય જોઈ નથી, કારણ કે હેલ્થ કેર ક્ષેત્ર ભારતીયોને માઇનોરિટી તરીકે જોવામાં આવતા ન હોવાથી તેઓ આ નફરતથી અજાણ હતા. ત્યારબાદ તેમણે એક નવો જવાબ આપતો વિડીયો મૂકીને સ્પષ્ટ કર્યું તેઓ અમેરિકામાં જ જન્મેલા અને ઉછરેલા નાગરિક છે અને હિન્દુ ધર્મમાં ગાય પ્રત્યેના આદરનું સાચું કારણ સમજાવતા કહ્યું કે પ્રાચીન સમયમાં બાળ જન્મ વખતે મહિલાઓના મોત થતા ત્યારે બાળકો ગાયના દૂધથી જીવતા હતા, તેથી ગાયને માતા સમાન આદર અપાય છે. તેમણે લોકોને દયા દાખવવાની અપીલ કરી જેથી હિન્દુ ધર્મ વિશે સાચી સમજ વધે. આ વિડીયોને દોસ્તો એટલા બધા વ્યૂઝ મળ્યા કે તેમના દર્દીઓએ પણ ડોક્ટર રેડ્ડીને પૂરો ટેકો આપીને તેમનો બચાવ કર્યો હતો. કાર્નેગી એન્ડોવમેન્ટના 2026ના સત્તાવાર સર્વે અનુસાર અમેરિકામાં દર ચોથામાંથી એક ભારતીય અમેરિકન વંશીય ગોળોનો ભોગ બને છે અને દર 5માંથી એક વ્યક્તિ જાહેરમાં તિલક કે બિંદી પહેરવાનું ટાળે છે. આ અગાઉ 2025માં H1B વિઝા સામે નફરત, ટેક્સાસમાં હનુમાનજીની પ્રતિમા સામે વિરોધ, યુટ્યુબર ટાયલર ઓલિવેરા અને કોમેડિયન એલેક્સ સ્ટેઇન દ્વારા હિન્દુ પરંપરાઓની મજાક ઉડાવવાના કિસ્સા પણ અનેકવાર સામે આવી ચૂક્યા છે. ત્યારે દોસ્તો, નફરત સામે કેવી રીતે જવાબ આપવો, તો આપણી પાસે જે હથિયાર છે તે એક મળીને કરીશું તો જ આ લોકોને સાચો જવાબ મળશે અને એમની બોલતી બંધ થઈ શકશે. માટે દોસ્તો, આ વિડીયોને એટલો શેર કરો કે દરેક ભારતીય ગુજરાતી જાગૃત થાય અને પ્રતિકાર કરતો થાય. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકામાં 10% ડોક્ટર, 60% મોટેલ ચલાવીને ભારતીયોએ અમેરિકાનું નિર્માણ કર્યું છે. તેમ છતાં આપણા લોકોને સરેઆમ ભારત પાછા જવાની નફરતભરી ધમકીઓ મળે ત્યારે પરિવારોના કાળજા પર કેવી વજ્રઘાત થતી હશે. દોસ્તો, યુએસ સંસદ સભ્યો દ્વારા નફરત સામે છેડાયેલા સત્તાવાર યુદ્ધ પાછળનું સત્ય જાણીને તમે ખરેખર ગર્વાન્વિત થઈ જશો. તાજેતરમાં 26 જુલાઈ 2026ના રોજ એક અહેવાલ મુજબ વોશિંગ્ટન ડીસી ખાતે અમેરિકાની 250મી સ્થાપના જયંતિ એટલે કે અમેરિકા 250 ઉજવણીના ભાગરૂપે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં અમેરિકન કોંગ્રેસ પ્રતિનિધિત્વ કરતા ભારતીય મૂળના
શક્તિશાળી લો મેકર્સ દેશમાં વધી રહેલી એન્ટી ઇન્ડિયા અને એન્ટી હિન્દુ નફરત સામે સત્તાવાર રીતે આર પારની લડાઈ લડવાનો મોટો સંકલ્પ લે છે. આ અતિ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન અમેરિકન કમિટીના નેતાઓ જેવા કે નરસિંહા કોપુલા, રમેશ કપૂર, દીપક રાજ, શેખર તિવારી અને હર્ષ શેઠી સહિતના અગ્રણીઓ દ્વારા વોશિંગ્ટનના પ્રખ્યાત DAR કોન્સ્ટિટ્યુશનલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 3000થી વધુ ભારતીય અમેરિકનોએ હાજરી આપી હતી. આ મંચ પરથી મિશિગનના ડેમોક્રેટિક કોંગ્રેસમેન થાનેદાર, ઇલિનોઇસના ડેમોક્રેટિક કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ પ્રવાસી સમાજના હક માટે આક્રમક રીતે અવાજ ઉઠાવ્યો હતો. કોંગ્રેસમેન શ્રી થાનેદારે જનતાને સંબોધતા ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકા એ હંમેશાથી વિશ્વભરના ઇમિગ્રન્ટ્સનો દેશ રહ્યો છે. અહીં પ્રવાસીઓ સામે વધી રહેલી દુશ્મનાવટ તથા નફરત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. તેમણે કડક શબ્દોમાં માંગ કરી કે અમેરિકાની પ્રગતિમાં પ્રવાસીઓનું યોગદાન, તેમની સમૃદ્ધ સંસ્કૃતિ અને મહેનતનું દરરોજ સન્માન થવું જોઈએ અને આ માટે ભારતીયોએ સ્થાનિક, સ્ટેટ અને નેશનલ સ્તરે પોતાનું પ્રતિનિધિત્વ વધારવું પડશે. બીજી તરફ ડેમોક્રેટિક નેતા રાજા કૃષ્ણમૂર્તિએ પ્રચંડ હિંમત બતાવતા કહ્યું કે અમે અહીં જ રહેવા આવ્યા છીએ. અમે આ દેશના સામાજિક તાણાવાણાનો એક અવિભાજ્ય ભાગ છીએ અને અમેરિકાના 250માં જન્મદિને અમે આ નફરત સામે વળતો પ્રહાર કરીશું. રાજા કૃષ્ણમૂર્તિએ પોતાના ભૂતકાળનું સ્મરણ કરતા ખુલાસો કર્યો કે તેમણે પણ ભૂતકાળમાં ગો બેક ટુ ઇન્ડિયા એટલે કે ભારત પાછા જતા રહો તેવી વંશીય ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે અમેરિકામાં વસતા તમામ 5 મિલિયનથી વધુ ભારતીયોની આર્થિક અને શૈક્ષણિક તાકાત દર્શાવતા કહ્યું કે અમેરિકાના કુલ ડોક્ટર્સમાંથી 10% ડોક્ટર ભારતીય મૂળના છે અને દેશની આશરે 60% હોટેલ તથા મોટેલ્સના માલિકો આપણા લોકો છે. જેથી તેમણે પ્રવાસીઓને અપીલ કરી છે કે ભલે તમે રિપબ્લિકન, ડેમોક્રેટ કે ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી સાથે જોડાયેલા હોવ, પણ હવે તમારે સિટી કાઉન્સિલ, સ્ટેટ લેજિસ્લેચર, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવીને રાજકારણમાં સક્રિય થવું પડશે. તેમણે આ ચિંતાજનક સ્થિતિ પાછળ ટેક્સાસના ફ્રિસ્કો શહેરમાં ગત જૂન મહિનામાં બનેલી એક અતિ ભયાનક ઘટનાનો ઉલ્લેખ કર્યો, જ્યાં એક શ્વેત કટ્ટરપંથી જૂથે સિટી વોલ બહાર ભેગા થઈને ભારતીયો વિરુદ્ધ અત્યંત ઝેરીલા નારા લગાવ્યા અને ભારતીય રાષ્ટ્રધ્વજને સરેઆમ ફાડી નાખ્યો હતો. દોસ્તો, આ ઘટના બાદ રાજા કૃષ્ણમૂર્તિ, શ્રી થાનેદાર, પ્રમિલા જયપાલ, રો ખન્ના, સુહાસ સુબ્રમણ્યમ સહિતના તમામ ભારતીય અમેરિકન સંસદ સભ્યોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને આ નફરતની સખત શબ્દોમાં ટીકા કરી હતી. દોસ્તો, હવે સમય આવી ગયો છે કે આપણા ભારતીયો, ગુજરાતીઓ એક થાય અને રાજકારણમાં ઝુકાવીને જે આ પ્રકારની નફરત ફેલાવી રહ્યા છે તેમને પ્રચંડ જવાબ આપે. દોસ્તો, આ ચેનલનો આ વિડીયો તમામ ભારતીયો, ગુજરાતીઓ સાથે શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.